ગૌ માતાનો ઇતિહાસ અને મહિમા ખૂબ જ જૂનો અને પવિત્ર છે. સાંભળો વિડીયોમાં આગળ. શાસ્ત્રો અને પૌરાણિક કથા મુજબ જ્યારે દેવો અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે તેમાંથી 14 રત્નો નીકળ્યા હતા. આ રત્નોમાં કામધેનુ ગાય પણ એક હતી. અને એક કથા મુજબ ગોલોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીના મનોરંજન માટે ગૌ માતા પ્રગટ થયા હતા. બ્રહ્મ વૈવર્ત પુરાણ અનુસાર ગૌવંશમાં સૌથી પહેલા સુરભી માતાનો ઉદ્ભવ થયો હતો. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે ગાયના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓ વસે છે. ભવિષ્ય પુરાણ મુજબ ગાયના શિંગડામાં ત્રણેય લોકના દેવતાઓ બિરાજમાન છે. ગાયના ગોબરમાં લક્ષ્મીજી અને ગૌમૂત્રમાં ભવાની માતાનો વાસ હોવાનું મનાય છે. કામધેનુ એક એવી દિવ્ય ગાય હતી જે તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ ધરાવતી હતી. તેમનું દૂધ અમૃત સમાન ગણાય છે. ઋષિ વશિષ્ઠ પાસે પણ નંદિની નામની ગાય હતી જે કામધેનુની જ પુત્રી માનવામાં આવે છે. ગૌ માતાને માત્ર ધાર્મિક જ નહીં પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમના દૂધ, દહીં અને ઘીને આયુર્વેદમાં અમૃત તુલ્ય ગણવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે ગૌ માતાની પ્રદક્ષિણા કરવી એ આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા બરાબર છે, કારણ કે તેમના શરીરમાંથી સતત દૈવી ઊર્જા વહેતી રહે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ દરરોજ પહેલી રોટલી ગાયને ખવડાવે છે તેના ઘરે સુખ સમૃદ્ધિ હંમેશા ટકી રહે છે. ગાયની સેવા કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે. જો તમે ગૌ માતાને માનતા હોય તો જય ગૌ માતા જરૂર લખજો.